ઝાલાવાડને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે। 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે જે પ્રચંડ વરસાદ પડ્યો હતો, જે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો હતો ને એના કારણે સુરેન્દ્રનગરની અંદર ચૂડામાં નદીઓ ગાંડી તૂર બની હતી। લગભગ અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો જૂજ કલાકોની અંદર અને ફરી એકવાર સુરેન્દ્રનગર પંથકને મેઘરાજા અત્યારે ધમરોળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, મેઘરાજા મહેરબાન થયા છે। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે થાનગઢની અંદર મેઘ સવારી પહોંચી હતી અને લોકો ખુશખુશાલ થયા હતા। સુરેન્દ્રનગરની અંદર ચૂડામાં નદીઓ ગાંડી તૂર બની હતી। લગભગ અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો જૂજ કલાકોની અંદર અને ફરી એકવાર સુરેન્દ્રનગર પંથકને મેઘરાજા અત્યારે ધમરોળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, મેઘરાજા મહેરબાન થયા છે। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે થાનગઢની અંદર મેઘ સવારી પહોંચી હતી અને લોકો ખુશખુશાલ થયા હતા।